90% માહિતી કેવી હોય છે સોશિયલ મીડિયામાં ફરતી હોય છે ને ફેક હોય છે કે સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે, એ વ્યૂ વધારવા માટે ઘણા લોકો એવું કરતા હોય છે. પણ મારું એક ઓથેન્ટિક વ્યક્તિ તરીકે જે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવું કામ છે. એટલે તમે જે વાત કરીને હમણાં મેઇન મુદ્દાની એ જ છે કે માહિતી ક્યાંથી લેવી. આપણી જે સરકાર છે, ગુજરાતની હોય કે ભારત સરકાર, એ ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટે, લોકો માટે, એ શહેરી વિસ્તાર હોય તો મકાન માટે, સબસિડી માટે, એ બધી જ યોજનાઓ માટે સરકારશ્રીની વિવિધ વિભાગોની વેબસાઇટો છે પોતાની ખુદની. તો એના ઉપરથી પણ લોકોને માહિતી મળે છે વેબસાઇટ પર કે ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે એનું સબમિશન છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ. એક આ. બીજું કે રોજનું ન્યૂઝપેપર ડેઇલી તમે કોઈ પણ રાજ્યનું ન્યૂઝપેપર લો ને તો એમાં સરકારશ્રીએ એ વિભાગને રિલેટેડ એમને જાહેરાત કરી હોય કે ભાઈ અહીંયા મકાન બનાવવા માટેની યોજના છે, દીકરા દીકરીને ભણવા માટેની યોજનાઓ છે. તો હું જ્યારે પણ ન્યૂઝપેપર ચેક કરું ને તો ન્યૂઝપેપરની સાથે સાથે જે તે વિભાગની વેબસાઇટ ક્રોસ કરું કે શું ખરેખર આ ન્યૂઝપેપરમાં આવ્યું છે આજે, એ સાચું છે તો કયા જિલ્લા માટે છે. રાજ્ય સરકાર ઘણી યોજનાઓ એવી ચલાવે છે જે આખા રાજ્યમાં લાગુ ના પડતી હોય, સુરેન્દ્રનગરમાં થતી હોય, અમરેલીમાં ના હોય. તો મારા જે સોર્સિસ છે એ ગવર્મેન્ટ વિભાગની વેબસાઇટ અને ડેઇલી ન્યૂઝપેપર આના આધારે હોય છે.